વેલકમ બેક તો બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસે નાયબ કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। સુઈગામ વાવ થરાદ ભાભર વિસ્તારમાં નુકસાનીમાં વળતર ચૂકવવા અપાયું છે નાયબ કલેક્ટરને આવેદન। ખેતીમાં ચોમાસુ પાકો અને બગાયતી પાકોમાં 100% વળતર આપવાની માંગ કરાઈ છે। 10,000 જેટલા પશુઓના મોત થયા હોવાથી ગાયના 50,000 અને ભેંસના 1 લાખ વળતર આપવાની પણ માંગ કરાઈ છે। ભારે વરસાદ અને પવનના કારણે મકાનોને નુકસાન થતા પૂરતું વળતર આપવાની પણ માંગ કરાઈ છે। જમીન ધોવાણમાં પૂરતું વળતર આપવાની માંગ કરાઈ। અસરગ્રસ્ત વિસ્તારમાં ધંધા રોજગાર બંધ રહેતા 4 તાલુકાઓમાં 100% કેશડોલ આપવાની માંગ કરાઈ છે। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। ભારે વરસાદના લીધે થરાદ તાલુકા વાવ ભાભર સુઈગામમાં ખૂબ જ તારાજી થઈ છે, પણ સરકારની સહાય કે પેકેજ અત્યાર સુધી આવ્યું નથી। માટે આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનશ્રીઓએ પ્રાંતશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જલ્દીમાં જલ્દી પશુ સહાય આપવામાં આવે, કેશડોલ અને ઘરવકરી આપવામાં આવે અને પાક સર્વે અને જમીન ધોવાણનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને અને અસરગ્રસ્તોને મદદ કરવામાં આવે એવું આવેદનપત્ર અમે આપ્યું છે। માટે સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી પેકેજ જાહેર કરી અને અસરગ્રસ્ત તાલુકા છે એમાં યોગ્ય સહાય જાહેર કરવામાં આવે। ભારે વરસાદ અને વાવાઝોડાને આજે લગભગ 13 દિવસ થઈ ગયા છે। હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ સહાયનું ઠેકાણું નથી। હજુ કેશડોલ મળી નથી, ઘરવખરી મળી નથી, પાક ધોવાણ મળ્યું નથી કે જમીન ધોવાણ મળ્યું નથી। તો અમારી સરકારશ્રીને અને એના તંત્રને એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આવતીકાલે કેશડોલ આપવામાં આવે। જે લોકો બેઘર થયા છે એમને ઘરવખરી આપવામાં આવે, જેના પશુઓ મર્યા છે એમને પૂરતી સહાય આપવામાં આવે, જમીન ધોવાણના પેમેન્ટ આપવામાં આવે અને પાક નિષ્ફળનું પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે।